યાત્રાધામ અંબાજીમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે। સોમવારે સાંજે રાજધાની દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ માં અંબાના ધામ આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તંત્ર સતર્ક બન્યું છે। માતાજીના દર્શને આવતા તમામ ભક્તોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। યાત્રાધામ અને દેશની સુરક્ષા માટે તમામ ભક્તો પણ ચેકિંગમાં સહકાર આપી રહ્યા છે। યાત્રાધામમાં આવતા તમામ વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે। શ્રદ્ધાળુઓમાં ડર ફેલાવવા માટે નહીં, પરંતુ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે આ કવાયત કરવામાં આવી રહી છે। અમે બધા રાજસ્થાનથી અહીંયા દર્શન કરવા આવ્યા છીએ। ત્યાં બહુ સરસ વ્યવસ્થા છે, સુરક્ષા વ્યવસ્થા બી બહુ સારી છે। દરેક ગેટમાં અમારી તપાસ કરી ને અમને કઈ જ વાંધો ના આવ્યો ને ફૂલ બનાવીને બહુ સરસ વ્યવસ્થા અને બહુને અમારે બધાને બહુ સરસ દર્શન મળ્યા ને અમે બધા અમારી પૂરી ટીમ છે एकदम सुरक्षित है। अंबे मात की जय। सुरक्षा बहुत चौकस है। कल रात्रे में आया था दर्शन कर, रात्रे 12 बजे भी देखिए सिक्योरिटी पर्सन पूरी चौकस કરી હતા। સિક્યુરિટી ડોગ એના સાથે હતા ને એના માટે ચપ્પા ઉપર પૂરી તરહથી एकदम सीरियसली फॉर्मेलिटी होता है सीरियसली चेक કરી રહ્યા હતા। हमारे लोग भी दर्शन કરવા આવે છીએ। हमारा प्रत्येक जगह हर गेट ऊपर सिक्योरिटी बहुत टाइट કરી છે, देखे છે। અમારા કપડા બધા ચેક કર્યા છે, સામાન ચેક કર્યો છે ને અમારે તરફથી પૂરું સુરક્ષિત છીએ અમે એવું મનમાં જણાય છે કે અંબાજીના પેલામાં સુરક્ષાના દૃષ્ટિકોણથી આ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ સેફટીવાળા બહુ સરસ કાર્ય કરી રહ્યા છે ને અમે પૂરી તરહ સુરક્ષિત છીએ। જે કાલ દિલ્હીમાં ઘટના થઈ છે એને બારે અમે ભયભીત હતા, પણ હવે અમારે પૂરી ચોક્કસ છે કે મા કૃપાથી આ સિક્યુરિટીની દિલેરથી અમે પૂરી તરહથી સુરક્ષિત છીએ। યાત્રાધામ અંબાજીમાં સઘન સુરક્ષા બંદોબસ્ત ગોઠવાયો છે। સોમવારે સાંજે રાજધાની દિલ્હીમાં થયેલા વિસ્ફોટ બાદ માં અંબાના ધામ આવતા શ્રદ્ધાળુઓની સુરક્ષા સુનિશ્ચિત કરવા તંત્ર સતર્ક બન્યું છે। માતાજીના દર્શને આવતા તમામ ભક્તોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। યાત્રાધામ અને દેશની સુરક્ષા માટે તમામ ભક્તો પણ ચેકિંગમાં સહકાર આપી રહ્યા છે। યાત્રાધામમાં આવતા તમામ વાહનોનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। પોલીસ દ્વારા તમામ ગતિવિધિઓ પર સતત નજર રાખવામાં આવી રહી છે। શ્રદ્ધાળુઓમાં ડર ફેલાવવા માટે નહીં, પરંતુ સુરક્ષાને વધુ મજબૂત કરવા માટે આ કવાયત કરવામાં આવી રહી છે। અમે બધા રાજસ્થાનથી અહીંયા દર્શન કરવા આવ્યા છીએ। ત્યાં બહુ સરસ વ્યવસ્થા છે, સુરક્ષા વ્યવસ્થા બી બહુ સારી છે। દરેક ગેટમાં અમારી તપાસ કરી ને અમને કઈ જ વાંધો ના આવ્યો ને ફૂલ બનાવીને બહુ સરસ વ્યવસ્થા અને બહુને અમારે બધાને બહુ સરસ દર્શન મળ્યા ને અમે બધા અમારી પૂરી ટીમ છે एकदम सुरक्षित है। अंबे मात की जय। सुरक्षा बहुत चौकस है। कल रात्रे में आया था दर्शन कर, रात्रे 12 बजे भी देखिए सिक्योरिटी पर्सन पूरी चौकस કરી રહ્યા હતા। સિક્યુરિટી ડોગ એના સાથે હતા ને એના માટે ચપ્પા ઉપર પૂરી તરહથી एकदम सीरियसली फॉर्मेलिटी होता है सीरियसली चेक કરી રહ્યા હતા। हमारे लोग भी दर्शन કરવા આવે છીએ। हमारा प्रत्येक जगह हर गेट ऊपर सिक्योरिटी बहुत टाइट કરી છે, देखे છે। અમારા કપડા બધા ચેક કર્યા છે, સામાન ચેક કર્યો છે ને અમારે તરફથી પૂરું સુરક્ષિત છીએ અમે એવું મનમાં જણાય છે કે અંબાજીના પેલામાં સુરક્ષાના દૃષ્ટિકોણથી આ સિક્યુરિટી ડિપાર્ટમેન્ટ સેફટીવાળા બહુ સરસ કાર્ય કરી રહ્યા છે ને અમે પૂરી તરહ સુરક્ષિત છીએ। જે કાલ દિલ્હીમાં ઘટના થઈ છે એને બારે અમે ભયભીત હતા, પણ હવે અમારે પૂરી ચોક્કસ છે કે મા કૃપાથી આ સિક્યુરિટીની દિલેરથી અમે પૂરી તરહથી સુરક્ષિત છીએ।